અને હું પ્રેમ પત્ર લખું અને એના અંદર હું એક વાર લખું હું તને પ્રેમ કરું, 2 વાર લખું હું તને પ્રેમ કરું, પણ 108 વાર એ જ લખ્યા કરું, ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. ત્યારે મેં એને કીધું કે તારું વજન વધે તું ક્યાં જાય? મને કે મારું વજન વધે તો હું જીમમાં જાઉં. મેં કીધું જીમમાં જઈને તું શું કરે? મને કે એક્સરસાઇઝ કરું. મેં કીધું એક્સરસાઇઝમાં શું કરે? મને કે એક ને એક એક્સરસાઇઝ વારંવાર કરું, ત્યારે જઈને મારી ચરબી ઓગળે, ત્યારે જઈને મારું વજન ઘટે. મેં કીધું કે શરીરનું વજન વધે ને એને ઘટાડવા માટે એક ને એક એક્સરસાઇઝને વારંવાર કરવી પડતી હોય છે, ત્યારે જઈને તારા શરીરનું વજન ઘટે. એમ આપણા મનમાં તો કેટલું બધું વજન છે, ઈર્ષા છે, દ્વેષ છે, રાગ છે, ક્રોધ છે. આ મનના વજનને ઘટાડવા માટે મંત્રની એક્સરસાઇઝ કરવી પડે છે, ત્યારે જઈને આપણું મન હલકું બને, ત્યારે જઈને મન स्थिर बने छे. मंत्र में वो ताकत है, मेडिटेशन में वो ताकत है जो आपके मन को स्थिर कर सकता है. भगवान उपरનો વિશ્વાસ એ તમારો આત્મવિશ્વાસ વધારશે. અસફળતાથી ગભરાતા નહીં, ઈશ્વર પર વિશ્વાસ રાખજો. ઈશ્વર ક્યારે પણ તમારું ખોટું કરતા નથી. તમારા જીવનમાં કદાચ દુઃખ આવે પણ છે એ તમારા સારા માટે આવે છે. લાઈફ ઇઝ અ ક્રિકેટ, ડોન્ટ લૂઝ યોર વિકેટ. લાઈફ ઇઝ અ ક્રિકેટ, don't lose your wicket. Try to make a century, but don't lose your boundary. Even if you get run out, don't make your mood out, because God is the third umpire. He will save you for sure. પરમાત્મા ઉપરનો વિશ્વાસ એ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધારે છે. અને આ જીવનના અંદર તમારા જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે છે, એક જ ભાવ કરજો, આમાં પણ મારું કંઈક સારું થયું. એક છેલ્લા દ્રષ્ટાંત ને પ્રસંગ સાથે મારા શિબિરને હું વિરામ આપીશ. હું ઘણી બધી શિબિરોમાં દ્રષ્ટાંત આપતો હોઉં છું. મારી નાગપુરમાં શિબિર હતી અને આ જ રીતે નાગપુરની યુવા શિબિરના અંદર યુવા શિબિર પછી એક માં અને દીકરી મને મળવા આવ્યા. માએ મને કીધું, પહેલા મારી દીકરીને ભગવાનમાં બહુ વિશ્વાસ હતો, બહુ માનતી હતી ભગવાનમાં, પણ એના જીવનમાં એક એવો હાદસો થયો કે હવે એને ભગવાન ઉપર કોઈ વિશ્વાસ રહ્યો નથી. ઘણીવાર આપણા જીવનમાં એવું થતું હોય છે કે બહુ જ મોટી ટ્રેજેડી થાય અને ભગવાન ઉપરથી આપણો વિશ્વાસ જતો રહે છે. માએ મને કીધું, મને પહેલા બહુ ભગવાનમાં વિશ્વાસ હતો, પણ હવે મારા જીવનમાં એવી ટ્રેજેડી થઈ છે કે મને ભગવાનમાં વિશ્વાસ રહ્યો નથી. મેં દીકરીને પૂછ્યું, તારા જીવનમાં શું થયું? દીકરીએ મને કીધું કે હું જ્યારે 21 કે 22 વર્ષની હતી, મને એક છોકરા સાથે પ્રેમ થયો. એઝ યુઝ્યુઅલ ઘરવાળાઓ લગ્ન કરવાની ના પાડતા હતા. મને ભગવાન પર બહુ વિશ્વાસ હતો કે ભગવાન ચોક્કસ ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. ભગવાન જે કરે છે સારા માટે કરે છે. મેં ભગવાનને બહુ વિનંતી કરી, એ ભગવાન મારા એ છોકરા સાથે લગ્ન કરાવી દે. 2 વર્ષ પછી ભગવાને ઈચ્છા પૂરી કરી અને માતા પિતાએ લગ્ન કરવાની હા પાડી દીધી. હું એટલી બધી ખુશ થઈ કે મેં ભગવાનને 100 વાર થેન્ક યુ કીધું હશે. હે ભગવાન, તારા ચરણોમાં મને વિશ્વાસ હતો અને તે વિશ્વાસને પૂર્ણ કર્યો. પણ એ મારી ખુશી વધારે વાર સુધી ટકી નહીં, કારણ કે જેના સાથે મારા લગ્ન થવાના હતા એ છોકરો 7મા દિવસે મરી ગયો. મારું હૃદય બહુ ભાંગી ગયું. મારા મનમાં થયું કે આ દુનિયામાં ભગવાન જેવું કોઈ છે જ નહીં. આ દુનિયામાં ભગવાન જો ભક્તોને દુઃખ જ આપતું હોય તો ભગવાનની ભક્તિ કરીને ફાયદો શું? ભગવાનની ભક્તિ કરવાની જરૂરત શું છે? ત્યારથી હું ભગવાનને માનતી નથી. હું નાસ્તિક છું અને હું માનવાની પણ નથી. ત્યારે મેં છોકરીને કીધું, તારા સાથે જે થયું બહુ સારું થયું. એ ગુસ્સે થઈ ગઈ. એક તો હું દુઃખી છું અને આપ મારા જખ્મ પર નમક નાખો છો. મેં કીધું, તારા સાથે જે થયું બહુ સારું થયું. મેં 3જી વાર કીધું, તારા સાથે જે થયું બહુ સારું થયું. પેલી ઊભી થઈ અને કહેવા લાગી કે પ્રૂવ કરો મારા સાથે જે થયું કઈ રીતે સારું થયું. ત્યારે મેં એને કીધું કે દુનિયાના અંદર જન્મ મરણ અને પરણ પહેલાથી નક્કી હોય છે. જે દિવસે આપણે જન્મીએ છીએ ત્યારથી નક્કી હોય છે આપણે કેટલું જીવવાના છે. મેં એને કીધું કે જો ભગવાન એવું ઈચ્છતે ને કે તને દુખી કરવી છે, તારી જિંદગી બરબાદ કરવી છે, તો ભગવાન શું કરતે?
21 કે 22 વર્ષની ઉંમરમાં તારા એ છોકરા સાથે લગ્ન કરાવી દેતે, 2 વર્ષ તારું લગ્ન જીવન ચાલતે, તને 5 કે 6 મહિનાનું નાનું છોકરું હોતે, અને એ વખતે 24મા વર્ષે પેલો મરવાનો જ હતો. એ જો મરી જતે, તું વિધવા થઈ જતે, છોકરાને પણ પિતાનો સાયો ન મળતે. તું ભગવાનનું શુક્રિયાદા માન કે જેની ઉંમર ખાલી 24 વર્ષની હતી એના સાથે તારા લગ્ન ન કરાવ્યા. જો કરાવ્યા હોતે તારું જીવન આખું બરબાદ થઈ જતે, તું વધુ દુઃખી થતે. તારા જીવનમાં ભગવાને આ દુઃખ આપીને પણ દુઃખને દૂર કર્યું છે, કારણ કે ભગવાન એ ટૂંકા ગાળાનો વિચાર નથી કરતા, ભગવાન એ લાંબા ગાળાનો વિચાર કરતા હોય છે, અને આ લાંબા ગાળાનો વિચાર એ ભગવાનનો વિચાર છે. આપણા જીવનમાં કોઈ પણ સંજોગ ઉભા થાય, કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય, એ પરિસ્થિતિથી ક્યારે પણ જીવનમાં ગભરાશો નહીં. આ ડર તત્વ જ આપણા મનને સૌથી વધારે વિચલિત કરતું હોય છે. પણ ભગવાન ઉપરનો વિશ્વાસ એ તમારો આત્મવિશ્વાસ વધારશે. તો પરીક્ષાનું પણ સ્વાગત કરો. જીવનના અંદર ઘણા બધા પ્રકારના મોજા આવે છે. સુખના મોજા આવે, આશાના મોજા આવે, નિરાશાના મોજા આવે, પણ આ મોજાઓ આવતા જશે. જીવનના અંદર ઉતાર ચઢાવ આવતા જશે, પણ તમારા મનના સંતુલનને ક્યારે પણ ગુમાવતા નહીં. જે પણ થઈ રહ્યું છે આ મોજા લાવનાર પણ ઈશ્વર છે, આ મોજા કરનાર પણ ઈશ્વર છે. ઈશ્વરની કૃપાથી તમારા જીવનના અંદર સુખ અને દુઃખ મળતું હોય છે. ભગવાન કે ઉપર કા વિશ્વાસ वो तुम्हारे आत्मविश्वास को बढ़ाएगा. મારો પોતાનો દાખલો આપું તમને. હું 4 કે 5 વર્ષ પહેલા ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો, અને મારા પગમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયું હતું. હું પરિક્રમા કરવા કોની ગયો હતો? ગિરિરાજજીની. મારા પગમાં કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ થઈ ગયો. જેમ હાર્ટ એટેક આવે ને એમ લેગ એટેક આવ્યું. બ્લડ વેસલ પર પ્રેશર એટલું બધું આવ્યું કે લોહી પહોંચતું બંધ થઈ ગયું. 35 દિવસો બેડ રેસ્ટ પર હતો. મારા ઘૂંટણથી લઈને એન્કલ સુધી આજે પણ મારા પગમાં 36% છે. આખું પગ ખોલી નાખેલું. 10 દિવસ સુધી સ્ટીચીસ પણ નતા લીધા. ઓપન વુન્ડ હતું. પેન કિલર્સ ઉપર હું હતો. અને એ વખતે જ્યારે મારું પગ આખું ખુલ્લું હતું, 10 દિવસ પછી સ્ટીચીસ લીધા. મારી કોમન પેરોનિયલ નર્વ ડેમેજ થઈ ગઈ, ફૂટ ડ્રોપ થઈ ગયું, પેરાલાઇસિસ થઈ ગયું પગમાં. ડોક્ટર બોલ્યા તમે 3 કે 4 કલાક મોડા આવતે, 10 કલાક મોડા આવતે, તમારો પગ અમે કાપી નાખ્યો હોતે. પગમાં ગેંગ્રીન થવા લાગેલું. એ 35 દિવસ હું હોસ્પિટલના બેડ રેસ્ટ પર હતો. એ વખતે મેં એવો વિચાર નહોતો કર્યો કે હું તો ભગવાનનું કામ કરવા ગયો હતો, ઠાકોરજીનું કામ કરવા ગયો હતો. હું કે ખોટું કામ કરવા થોડું ગયો હતો. હું તો ગિરિરાજની પરિક્રમા કરવા ગયો હતો, અને ભગવાને મને 35 દિવસનું ખાટલું આપ્યું. પણ એ વખતે એ 35 દિવસે મારા જીવનને પરિવર્તન કરી નાખ્યું. એ 35 દિવસના અંદર આ કથા મંડપમાં જે તમે બેઠા છો, અને જે શ્રીનાથ ચરિતામૃત કથાનું જે આયોજન થયું, અને એના જ ફળ સ્વરૂપે જે અત્યારે આપણે યુવા શિબિર કે બાલ શિબિર કરી, આ શ્રીનાથ ચરિતામૃત કથા કરવાની પ્રેરણા મને જો પ્રાપ્ત થઈ હોય એ 35 દિવસના ખાટલેથી પ્રાપ્ત થઈ ગઈ. એ 35 દિવસોમાં કથા કરવાની પ્રેરણા જાગૃત થઈ. એ 35 દિવસોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનને વિશ્વવ્યાપી અભિયાન ચાલુ કરવાની ઈચ્છા થઈ. એ 35 દિવસોના અંદર મારું જીવન સમર્પિત કરવાની ઈચ્છા થઈ યુવાનો અને સમાજ અને હિન્દુ ધર્મ માટે. એ 35 દિવસોના અંદર મેં કૃષ્ણા માય લવ પોયમ લખેલી, અને એ જ વખતે મને ભગવાને ગાવાની પ્રેરણા આપી, લખવાની પ્રેરણા આપી. આ બધી પ્રેરણાઓનું ઉદ્ગમ સ્થળ એ મારા જીવનના 35 દિવસ એ કષ્ટદાયી દિવસ હતા. અને આજે હું મારી દરેક કથાની પૂર્ણાહુતિમાં, આજે કથાની પૂર્ણાહુતિ છે સાંજે, દરેક કથાની પૂર્ણાહુતિમાં હું એ 35 દિવસને યાદ કરતો હોઉં છું, અને ભગવાનને આભાર માનતો હોઉં છું કે ભગવાન તમે મારા જીવનમાં જો એ 35 દિવસના આપ્યા હોતે તો મારું જીવન એ દિવ્ય ન બની શકતે. એ કષ્ટ ભગવાને આપ્યું, પણ વ્યક્તિને સુધારવા માટે, સવારવા માટે, એના અંદરની શક્તિઓને જાગૃત કરવા માટે ભગવાન ઘણીવાર આપણને અસફળતા આપતા હોય, ફેલિયર આપતા હોય, દુઃખ આપતા હોય, પણ એનો નિડરતાથી સામનો કરવાનો છે. ટાઈમ ઇઝ ધ બેસ્ટ મેડિસિન ટુ હીલ ધ ટાઈમ. સમય જ સમયને હીલ કરતું હોય.